બધા મજામાં? આમાં સૌથી વધુ મજાનો વિષય એ છે કે સૌથી વધુ મજાનો વિષય એ છે કે હું જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયો સપ્ટેમ્બર 2020માં, ત્યારે બધું કર્યું. પછી લગભગ પહેલી સભા અહીંયા તુલસી આર્કેડમાં જ હતું, કાર્યાલય ઓપનિંગની. અને એ વખતે દીપકભાઈ ને બધા જોડાયા હતા. લગભગ પાછળના ગાળામાં હતી, અહીંયા આવડું આજ. હા, તે દિવસે અહીંયા ઘણી મોટી સભા થઈ હતી, ત્યારે ખાસા બધા લોકો હતા. અને એ દિવસથી લઈને આ દિવસ સુધીમાં કેટલો બધો બદલાવ આવી ગયો અને કેવડું મોટું કામ આપણા બધાના હાથે થઈ ગયું, એ તો બહુ મોટી વાત છે. તે દિવસે તો આપણે એક સપનું લઈને હાલતા હતા કે આપણે આમ કરશું ગુજરાતમાં. બહુ નાના નાના માણસો આપણે હતા, રાજનીતિમાં હતા, પણ આપણી આમ કહેવાય કે રાજનીતિક હેસિયત બહુ નાની હતી. આપણને કોઈ કાંઈ બહુ ગંભીરતાથી જોતા નહીં, કોઈ આપણને સિરિયસ લે નહીં, આપણી પત્રિકા કોઈ વાંચે નહીં. ઠીક છે, આપણે કાર્યાલય ખોલીએ ને આપણે વધાવીએ ને આપણે પોસ્ટ કરીને આપણે હાંક્યા રાખીએ, એવું આપણું કામ હતું. પણ એ નહીં જોવાવાળા લાખો લોકો કરતા સપનું જોવાવાળા 500 લોકોમાં તાકાત બહુ મોટી હતી ને, એ આજે સાબિત થઈ ગયું. એટલે જે સપનું પૂરા દિલથી જોઈએ છે, આત્મામાંથી જે અવાજ નીકળે, આપણું મન એમ કે હું ગુજરાતમાં આ કામ કરવા માંગુ છું, મારે શિક્ષણ સુધારવું છે, રોડ રસ્તા સુધારવા છે, રાજનીતિ સુધારવી છે, અને પૂરા મનથી જે કામની પાછળ સમય ફાળવવામાં આવે, એ કામ ભગવાન પણ સફળ કરાવતા હોય છે. એ આજે આપણે સાબિત કરી બતાવ્યું. આજે આખા ગુજરાતમાં માત્ર હજુ 5 વર્ષે પૂરા નથી થયા, હવે થશે, હમણાં સપ્ટેમ્બરમાં થશે. જો હું એ વાતને રેફરન્સમાં લઉં તો, કે જ્યાં આપણને લઈને કોઈને કાંઈ ગંભીરતા જ નહોતી, આમ આદમી પાર્ટી વાળાને તો કોઈ કાંઈ ભાવે આપતું નહોતું. અને 5 જ વર્ષમાં આપણે બધાએ ભેગા મળીને એવડું મોટું કામ કર્યું કે આજે સૌથી ગંભીરતાથી આપણને લેવામાં આવે છે. જનતા અને ભાજપ બે આપણને ગંભીરતાથી લે. આ કામ શું કામ શક્ય બન્યું? આ કામ એટલે શક્ય બન્યું કે આપણે બધાએ ખૂબ સંઘર્ષ કર્યો. છેલ્લા 5 વર્ષમાં આપણે બધાએ ખૂબ વેઠ્યું. આપણા પરિવારોએ તકલીફ વેઠી. આપણા કારણે આપણી સોસાયટીમાં ઘણી વાર અગવડતા પડી હોય. 4 વખત પોલીસની ગાડી આવે સોસાયટીને, એમ થાય કે આના ઘરે નકરી પોલીસ આવે એવું કરે છે. તો આપણે બધાએ, આપણી આસપાસવાળાએ, આપણા પરિવારે, આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં, આપણા બાળકોએ બધાએ ખૂબ મોટો સંઘર્ષ કર્યો. પણ એનું પરિણામ એવું સારું મળ્યું. પણ આપણું સપનું કંઈ અહીંયા આવીને ઊભા રહી જવાનું નથી. ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા અને ચારે બાજુ મજા આવવા માંડી, ત્યાં સુધીનું સપનું છે જ નહીં. સપનું તો એ વાતનું છે કે ગુજરાતની આખી સરકાર છે આમ આદમી પાર્ટીની હોય અને ભાજપવાળા જેલમાં હોય. એ સપનું, એ બહાર રહે તોય આપણું સપનું પૂરું ન ગણાય. એમાં મારું તો ન જ ગણાય. જેલમાં હોય તો જ બકે, નહીંતર વાત અધૂરી પડે. અને કમસે કમ 20 વર્ષ જેલમાં રહેવા જોઈએ. એટલે અહીં આવીને આપણી વાત પૂરી નથી થતી. અહીંથી તો આપણા સપનાને બળ મળ્યું, આપણા લક્ષ્યને તાકાત મળી કે હા ભાઈ, હવે પહેલા એમ લાગતું હતું થશે નહીં થાય, થશે નહીં થાય, હવે તો એમ લાગે થશે જ. એ બળ આપણને અહીંથી મળ્યું છે. એટલે અહીંથી આપણા બધાની જવાબદારી બહુ મોટી બની છે. હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે 2020ની મિટિંગમાં હતા, પછી વચ્ચે ક્યાંય દેખાણા નહીં, પાછા હાથ દેખાય છે, મજા આવે મને. ઘણા મિત્રો છે, હું બધાને ઓળખું છું, ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં, પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે. જ્યારે આવ્યા ત્યારે ભલે આવ્યા, આપણા માણસો છે, આપણા જેણે એક વખત આપણી હારે રહીને કામ કર્યું હોય, આપણા મટી ન જાય. ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય, કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય, કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય, આવું બધું બને. પણ પાછા બધા ભેગા મળ્યા છે. એટલે મને એવું લાગે છે કે કંઈક બીજી વિસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે. અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે. કેમ કે પહેલો પાયો અહીંથી નખાણો હતો. વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે. આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ. એ આપણા બધાનું સપનું હોવું જોઈએ. અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે. અહીં બધાને ગમે એવું થવાનું નથી. બધાની અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ઉછેર, અલગ અલગ બધાની રીતભાત, અલગ અલગ માન્યતા, એવા હજારો લોકો ભેગા મળીને કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છે.
એટલે 100 મુદ્દામાંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું. એ મુદ્દો છે મેયર બનાવવાનો. બાકીના 99 મુદ્દામાં 99 અભિપ્રાય છે. કોક કે આને હોદ્દો દેવાય, આને ન દેવાય, આને આ દેવાય, આને આ દેવાય, આને ટિકિટ દેવાય, આને ન દેવાય, આ ભાષણ કરાય, આ ન કરાય, આનો વિરોધ કરવો છે નથી કરવો. 100 મુદ્દામાંથી આપણે બધા એક જ મુદ્દા પર સંમત રહીને કામ કરશું તો એક મુદ્દો આપણે સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું. એટલે મારી બધાને વિનંતી છે કે હવે હું તો પરમેનન્ટલી ગુજરાત આખાની વિસાવદરની જવાબદારી નીકળી ગયો છું. અહીં હોતો નથી, તમને બધાને મળવાનું થતું નથી. તમે બધાએ ખૂબ આશીર્વાદ પ્રેમ આપીને મારી જેવા માણસને આગળ વધાર્યો છે. રામભાઈ ધડુક ને બધાએ ખૂબ મહેનત કરી. ધર્મેશભાઈ, પંકજભાઈ, મહેન્દ્રભાઈ, રજનીભાઈ, પંકજભાઈ, મથુરભાઈ, તુલસીભાઈને તો અમે આરે લઈ લીધા છે હવે, એટલે એને જમા કરી લીધા છે. તુલસીભાઈને એકવાર ભાઈ ખરેખર તાલીઓ વધાવજો. બધા બહુ મહેનત કરે છે, બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા પડે. બધાય મહાનુભાવો જે બેઠા છે, જેડીભાઈ કથિરિયા આખા ભેસાણ તાલુકાનું કામ સંભાળ્યું. અમારા મહેશભાઈ મોટી મોણ પરિસ્થિતિમાં બહુ દોડધામ કરી. તો બધાનું યોગદાન બહુ સારું છે. એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયાને તમે અહીંથી પહેલાં ચમકાવ્યા ને પછી આખા ગામે સ્વીકાર્યા છે. એટલે 2020ની કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ બહુ મહેનત કરી છે. તો મારી બધા પાસે એવી લાગણી છે કે બહુ મનદુખ ન કરવું કોઈ વાતનું, કેમ કે આમાં બધાના હાથમાં બધું નથી હોતું. આપણને એમ લાગે કે મનોજભાઈ નિર્ણય કરવાની ભૂમિકામાં બેઠા, પણ મનોજભાઈ 50 વખત ઉપર પૂછતા હોય. એમાં 50 વાત પૂછી એમાં મનોજભાઈ કે એમ 3 વાતમાં જ થયું હોય. 47 વાત તો એ કે એમાંય ન થઈ હોય, હું કહું એમાંય ન થઈ હોય, તો તમે કે એમાંય ન થવાની. એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળી, મને ટિકિટ મળીને આને હોદ્દો મળ્યો, મને ન મળ્યો, આનું ખરાબ દેખાવું, 2 ફેક આઈડી બનાવું, કોમેન્ટો કરું, એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એની બધા કાળજી લેજો. કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું. મેં મારા જીવનમાં જોયું છે. પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી, તે વખતે ગમે એને કોમેન્ટો ને આને તેને વિડીયો કરવાનું, ફોન કરવાનું, રેકોર્ડિંગ કરવાનું, એવું બધું કરતો. પછી ખબર પડી કે આ તો ટાઈમપાસ છે, આનાથી કાંઈ થવાનું નથી. 2 પેઢીઓ વહી જાય ને તો આનો આ ધંધો હોય. એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય, જે સમજદાર નેતા બનવા માંગતો હોય, પીઢ નેતા બનવા માંગતો હોય, એ બધા આવી બધી વસ્તુ આઘું રહેવું જોઈએ. નબળો સમય અમે જોયો. કતારગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા. અમે તો કહેતા હતા તારું કાંઈ ન આવે, પણ હવે તને કાંઈ ખબર હોવી જોઈએ ને, ભાજપમાં વયો જાય હજુ તને કેવી છે એવી સલાહ આપવાવાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયેલું. બધાએ કીધું કે હવે તું વયો જા, આમાં કાંઈ થાય એમ નથી, ગુજરાતમાં આમ થયું, આમ છે તેમ છે. નબળો સમય જીવી જાઓ. નબળી વાત કોઈ થઈ ગઈ હોય, નબળી ઘટના બની ગઈ હોય, નબળી પરિસ્થિતિ આવી હોય, નબળી એટલે આપણને ન ગમે એવી, હકીકતમાં નબળું કાંઈ હોતું નથી, પણ જે વાત આપણને ન ગમે, ભાઈ મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત થઈ ગઈ, તો એને જીરવી જવાની છે. મને હોદ્દો નહીં મળે જીરવી જવાનું. પછી તમને એમ ફેસબુકમાં આમ તેમ પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસને ચડાવી દઉં ગોપાલ ઇટાલિયન, તો એવું કાંઈ થવાનું નથી. એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કરીએ તો સારું, એને કાંઈ થતું. એટલે રાજકારણ એવડું મોટું ફિલ્ડ છે, એવડું મોટું ફિલ્ડ છે કે તમે એક ડાળી તોડી શકો. ઝાડ કોઈ દી પડતું નથી, કોઈ પાર્ટી હોય, ઝાડ પડતું નથી. ડાળી તોડી શકાય, પાંદડા તોડી શકાય, પણ ઝાડને કાંઈ થતું નથી. એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને, ગેરસમજણમાં આવીને કે કંઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ જઈને કે હું ઝાડવું તોડી નાખું, એમ કાંઈ ખૂટે એમ નથી ભાઈ. આપણે બધા ભેગા રહીને કામ કરવાની માનસિકતાથી હવે આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નહોતું ઓળખતું તે દિવસે 27 સીટો આ ગામમાં મળી, હવે તો આખું ગુજરાત ઓળખે છે, તો હવે તો આપણો મેયર જ હોવો જોઈએ. અને એનાથી ઓછું જો કાંઈ આવે તો એ ભૂલ આપણી છે, જનતાની નહીં હોય. અત્યારથી લખી લેજો બધા. મેયરથી ઓછું કાંઈ હોય તો આપણા બધાની હૈયારી ભૂલ છે, ગોપાલભાઈ સહિત બધાને. આપણે કાંઈક ન કરવાના કામમાં સમય ફાળવ્યો હશે તો જ એવું થાય. એટલે બધાને મારી વિનંતી છે કે આ ઉર્જા અત્યારે જે છે લોકોની અંદર, આપણી પોતાની અંદર, સમાજમાં જે ઉર્જા આવી છે વિસાવદર પછી, એ ઉર્જા વધે એવું કામ આપણે બધાએ કરવાનું છે. ઉર્જા ઘટે એવું કામ ન કરતા. નબળી પ્રવૃત્તિમાં, નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવે, કેમ કે એનાથી કંઈ ખાવાનું નથી. એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે. પહેલાંય સુરતથી નીકળ્યો છે ને હવે સુરતથી નીકળશે. અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે અને આમ પૂરતો સમય છે. 4 મહિના એટલે 2020માં મને યાદ છે કે 3-4 મહિના પહેલાં ઓક્સી મિત્ર પ્રોજેક્ટ ચાલુ કરેલો, ત્યારે બેનને અમે બધા અમારા સોસાયટીમાં જ ઉપર ફરતા હતા.
ઓક્સિમિત્રમાં હું બે જગ્યાએ જ ગયો હતો, બધે ગયો નહોતો. 4 મહિના પહેલાં જ આપણે ઓક્સિમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, બધાનું પેલું ઓક્સિજન માપવા માટેનો. પણ એ 4 મહિનાની મહેનત એવડી રંગ લાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ ગયો. આ વખતે પણ 4 મહિના બાકી છે. આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે, વધારે સારી છે, લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ઉપરથી વિસાવદરનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે. કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે. તો આપણે માટે 2020 કરતાં વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે અને એનો લાભ આપણે બધાએ સારી રીતે લઈએ એવી બધાને મારી વિનંતી છે. બધા ખૂબ મહેનત કરી રહ્યા છો. સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો, વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો, કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો, વિડીયો બનાવવો પડે ત્યાં વિડીયો બનાવો. ડરવાની કંઈ જરૂર નથી, ટીમ બનાવો, એકાબીજા સાથે હંપીને રહ્યો. એ બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું. અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકોએ બધાએ પાર્ટીમાં હોય પાર્ટીમાં ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો સંભાળ રાખ્યો. એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ. પહેલી વાર 27 સીટો અહીંયા આવી, એ જ સુરતવાળાએ પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી. એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. સુરતે આપણી ઉપર ખૂબ અહેસાન કર્યું છે. આપણી જવાબદારી છે અહેસાન ચૂકવવાની. એટલે હવે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડે આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓએ, બહેનોએ, યુવાનોએ કામ કરવાનું છે. મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો. ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે. રજનીભાઈ, ધર્મેશભાઈને નવા પ્રમુખ બન્યા છે, તો ધર્મેશભાઈને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ. ધર્મેશભાઈને બધા સહયોગ આપજો જે કાંઈ વાત હોય, કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા છે. આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય. જેમ તમે શીખો છો, હું શીખું છું, એમ ધર્મેશભાઈ શીખે છે. તો શીખતા હોય, કંઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કાંઈ વાંધો નહીં, ચલો રસ્તો કાઢવાનો. તો ધર્મેશભાઈને શુભેચ્છા. મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવ્યા. આમ તો વેપારી હતા હીરાના, એ મજાથી રૂપિયા કમાતા હતા. ક્યાંથી આવ્યા મને મળ્યા, હું વળીને ભોળવી ગયો આવ્યા આપમાં વિધાનસભા બધું. પણ બહુ સારી રીતે મહેન્દ્રભાઈએ બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે. એમને શુભેચ્છા. આપણા જૂના જાણીતા હા હું લડીશ, કાયમ તૈયાર જ હોય લડી લેવા માટે ભાજપ પામે એવા રામભાઈ ધડુકને પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. એમણે આપણે બહુ સારું કામ કર્યું, જોત જગતી રાખી છે. રજનીભાઈ આપણા 108, એ ગમે એ વાતમાં 108 જ છે. એટલે બધાનું પંકજભાઈ તાયડે, મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી, સમય ફાળવ્યો, થોડી ઘણી તકલીફે વેઠવી પડી મારા કારણે, પણ તોય લાગેલા છે. એની મજા છે. જેડીભાઈ કથિરિયા બધાનો, શંભુભાઈ આજથી આવ્યા છે, એમને જોયા મજા આવી, મને બહુ સારું લાગ્યું તમે છો એટલે. અને બાકી બધા વડીલો મિત્રો, ભાઈ પરિમલભાઈ છે, મહેશભાઈ, આ કેપી, મનસુખભાઈ આવે લે, વાહ ભાઈ વાહ, સરસ. પંકજભાઈ ધામેલિયા, બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું. જેનું નામ ન લેવાનું એનોય આભાર. પાછું એવું હે જીતુભાઈ, ઠીક, હા જીતુભાઈ લે, જીતુભાઈ ધ્યાન નથી, જીતુભાઈ બેઠા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા મનને મોટું કરવાનું છે અને મનને મોટું કર્યા વગર પાર્ટી મોટી નહીં થાય, અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય. એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર છે કે મનને મોટું કરજો. જેને જે કોઈને પ્રમુખ બનાવે, કોઈને ઉપપ્રમુખ બનાવે, કોઈને વોર્ડ પ્રમુખ બનાવે, કોઈ સ્ટેજ પર બેહાડ્યા, કોઈને આય બેહાડ્યા, કોઈ માઇક આપ્યું, એ બધું જોઈને મનમાં બળતરા ન કરવી. 2 કિલો વજન ઘટી જાય આમાં. મનને મોટું કરવાનું. કેમ કે મેં આમ આદમી પાર્ટીમાં તેવું ઘણું જોયું છે કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો, ક્યારેક ન હો, ક્યારેક તમારા હાથમાં માઇક હોય, ક્યારેક ન હોય, ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં, ક્યારેક ન હોય. એનાથી દુનિયામાં કોઈને કાંઈ ફરક નહીં પડે. તમને એક જ ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર વધી જાય, બાકી બધું એમ હાલ્યા જ કરવાનું, કાંઈ ફરક પડે એમ નથી. એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ. વજા રાખવાનું જોઈ રહ્યો છું. હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી તો હું પ્રમુખ નહોતો પાર્ટીનો, મારી પાસે ગુજરાતમાં હોદ્દો નહોતો, છતાંય મેં એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો. વળી ભગવાને ટાણું મોકલું. તે દિવસે હું પાણીમાં બેસી જાઉં કે હવે તો મારો ફોટો નથી આવતો, ને હવે તો મારું માઇકમાં નામ નથી આવતું, ને અહીંના કાર્યક્રમમાં હું નથી, ને હવે મારે શું કરવાનું, નામ ને તેમ કકળાટ કર્યો હોય તો ફેંકાઈ ગયો હોય. તે દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, કાંઈ બેનરમાં ફોટા હોય એ જ મહાન હોય એવું ન હોય. જેના ફોટા નથી ને એ આ દેશમાં મહાન થઈ ગયા. જેથી કેમેરાની શોધ નહોતી ને તેથી જે માણસોએ કામ કર્યું એ મહાન છે.
કઈ જરૂરી થોડું છે ખોટો હોય એ મહાન હોય. કેમેરાની શોધ ન જ થઈ તેદી જે માણસો હતા એ મહાન નથી. તો મહાનતા છે એ કામના આધારે છે, માઇકના આધારે, મંચના આધારે, ફોટાના આધારે, હોદ્દાના આધારે કોઈ મહાનતા નથી. એ તો ઉછીનું આપેલું પેલું વેન્ટિલેટર છે. હોદ્દો વેન્ટિલેટર છે. હોદ્દો હોય ત્યાં સુધી તમે મોટી તોપ છો, લઈ લીધો તો તોપ ભંગારમાં વહી જાય. એટલે એવું આપણે કોઈ એવું મોહતાજ ન રહીએ કે વેન્ટિલેટર વાળી ઇમેજ હોય આપણી ઇમેજ આપણા કામના દમ પર હોય. એવું કામ આપણે બધા કરીએ તો જનતા પણ આપણી ઉપર વિશ્વાસ કરે, જનતા આપણને સપોર્ટ આપે એવી મારી લાગણી છે. મનોજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મનોજભાઈ સૌથી વધુ સંઘર્ષ આમ આદમી પાર્ટીમાં મનોજભાઈ અને કિશોર કાકાએ બે આમ તો કર્યો છે. કિશોર કાકા એમની એ ઉંમરમાં સંઘર્ષ કરતા હતા અને કિશોર કાકાના સારથી બનીને મનોજભાઈએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને એના પછી મનોજભાઈના નેતૃત્વમાં મને આમ આદમી પાર્ટીમાં આવવાની તક મળી અને પછી તો અમે બધા લાગ્યા, રામભાઈ, મનોજભાઈ, હું બધા ધમધોકાર આંક્યું ખાતું ત્યાં ઠેઠ પહોંચી ગયા. એટલે મનોજભાઈને આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે આ પાર્ટીમાં ખૂબ દોડધામ કરી છે, ખૂબ ઉજાગરા કર્યા છે, સંઘર્ષ કર્યો છે. પાર્ટીને કોઈ પણ સંજોગોમાં મજબૂત બનાવવા માટે જે બાંધછોડ કરવી પડે અથવા જે વખત કંઈક થોડુંક ટાઈટી વાત કરવી પડે તો મનોજભાઈ કહેતા હોય છે. એ મનોજભાઈને શુભેચ્છાઓ, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બધાનો આભાર.